हेलो दोस्तों, स्वागत है तमारू आरती ट्यूशन क्लासेस में। आज आपणे धोरण 9 चैप्टर नंबर 1 अपनी आसपास में द्रव्य एनु आपणे लेक्चर नंबर 5 लईने आव्या छीए। लेक्चर नंबर 4 ની અંદર આપણે જોયું હતું કે દ્રવ્ય ઉપર તાપમાનની અસર શું થાય છે, બાષ્પીભવનની વાત કરી હતી, બરાબર છે, ગલનબિંદુની વાત કરી હતી, ગલનગુપ્ત ઉષ્માને, આ બધી જે વાત હતી આપણે લેક્ચર નંબર 4 ની અંદર કરી હતી। આજે લેક્ચર નંબર 5 માં આપણે વાત કરવાની છે દ્રવ્ય ઉપર દબાણની અસર। દ્રવ્ય પર દબાણના ફેરફારની અસર। આના માટે તમારે એક 3 આકૃતિ ધ્યાનમાં લેવાની છે। आ कंटेनर है, बराबर है, हूँ दर्शावुं छूँ। एक पहली आकृति में कंटेनर, मूवेबल पिस्टन, सरलताथी हरी फरी शके एवुं पिस्टन लगावानुं छे। आ छे आपणुं पिस्टन। आ भागनी अंदर आपणे द्रव्यना कण लीधेला छे। अहीं द्रव्यनी स्वरूप वायु हशे। हवे पिस्टनने आपणे नीचेनी तरफ धक्को मारवानो छे। नीचेनी तरफ धक्को मारता आ कणो एकबीजानी नजीक आवशे। पिस्टनने नीचे आपणे धक्को मारीशुं એટલે હવે पिस्टन नीचेनी तरफ आवशे। पिस्टन ने नीचे तरफ धक्को लगावता द्रव्यना कणो एकबीजानी नजीक नजीक गोठवाई जाए। तमे लेक्चर नंबर 1 लेक्चर नंबर 2 नी अंदर जोयुं हतुं के ज्यारे पण द्रव्य वायु अवस्थामां होय छे त्यारे वायुना कणो छूटा छूटा गोठवायेला होय छे। प्रवाही अवस्था में थोड़ा नजीक गोठवायेला होय छे अने घन अवस्था में एकदम नजीक गोठवायेला होय छे। तो ज्यारे वायु अवस्था में कोईपण द्रव्य छे एना उपर ज्यारे दबाण लागू पाडवामां आवे छे त्यारे वायु अवस्थामांथी तेनुं रूपांतर प्रवाही अवस्था में थाय छे। तो ज्यारे पिस्टन ने धक्को तमे मारशो एटले वायु अवस्थामांथी प्रवाही स्वरूपमां रूपांतर पामशे। हजी तमे नीचे पिस्टन ने धक्को मारो छो, खूब ज दबाण लगाड़ो छो, तो हवे तमारुं पिस्टन कंईक आवी रीते गोठवाशे। आपणे नीचेनी तरफ दबाण लागू करीए छीए। हवे घटक कणो एकबीजानी एकदम नजीक आवी जशे। मतलब के घन अवस्थाना जेवा कणो गोठवायेला होय छे एवी रीते આપણું જે દ્રવ્ય છે એના ઘટક કણો દૂર ગોઠવાશે એટલે આપણે કહી શકીએ પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર। તો તમે જોયું કે આપણું દ્રવ્ય સૌપ્રથમ વાયુ અવસ્થામાં હતું, આપણે બહારથી એને દબાણ લાગુ કરીએ છીએ એટલે પ્રવાહી અવસ્થામાં આવે છે સૌપ્રથમ। ત્યારબાદ પ્રવાહી અવસ્થામાં જ્યારે દ્રવ્ય છે એના પણ દબાણ લાગુ કરવામાં આવે એટલે આખરે તે ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે। તો આ થઈ દ્રવ્ય ઉપર સામાન્ય રીતે દબાણની અસર। તમે घन कार्बन डाइऑक्साइड विषे जाणता हशो। घन CO2 ज्यां पण घन कार्बन डाइऑक्साइड भरवामां आवे छे ते पात्र उपर खूब ज दबाण लागेलुं होय छे। खूब ज दबाण लागेलुं होय छे। केम दबाण जरूरी छे? जो घन कार्बन डाइऑक्साइड पर दबाण लगाडवामां न आवे अने वातावरणमां खुल्लो मूकवामां आवे तो घनमांथी सीधो ज वायु अवस्थामां रूपांतर पामे छे। तो तमे जोई शको छो सौथी ओछुं दबाण वायु अवस्थामां हतुं, एनाथी ओछुं दबाण प्रवाही अवस्थामां हतुं, एनाथी वधु दबाण घन अवस्थामां हतुं। सौथी वधारे दबाण घन अवस्थामां हतुं अने सौथी ओछुं दबाण वायु अवस्थामां हतुं, बराबर। तो घन कार्बन डाइऑक्साइड ने बंध पात्र में
દબાણપૂર્વક ભરવામાં આવે છે. જો દબાણપૂર્વક ન ભરવામાં આવે તો અન્યથા વાતાવરણ દબાણે ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે. આપણે એક સિમ્પલ ડાયાગ્રામ દોરીએ કે સૌ પ્રથમ કોઈ પદાર્થ ઘન અવસ્થામાં છે. હવે જ્યારે ઘન પદાર્થનું ગલન કરવામાં આવે, પીગાળવામાં આવે, ઘન પદાર્થ પીગળે, બરફ પીગળે એટલે શેમાં રૂપાંતર પામે? પાણીમાં. એવી જ રીતે ઘન પદાર્થ જ્યારે પીગળશે ત્યારે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામશે. હવે જ્યારે પ્રવાહી પદાર્થને ઉકાળવામાં આવે, ગરમ કરવામાં આવે ત્યારે પ્રવાહી પદાર્થનું રૂપાંતર વાયુ સ્વરૂપમાં થાય. આગળ તમે જોયું કે પાણીને તમે જ્યારે ગરમ કરો છો ત્યારે પ્રવાહીમાંથી તે પાણીની બાષ્પ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. તો પ્રવાહીમાંથી વાયુ બનવાની ક્રિયા એ છે બાષ્પીભવનની ક્રિયા. હવે ઘણા પદાર્થો એવા છે ઘન કાર્બન ડાયોક્સાઇડ જેવા કે જ્યારે વાતાવરણમાં એને ખુલ્લા મૂકવામાં આવે ત્યારે ઘનમાંથી સીધા જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે. ઘન પદાર્થને તમે ગરમ કરો તો સીધા વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે. આવો એક તમે પ્રયોગ લેક્ચર નંબર 4 ની અંદર જોયો હતો કે એમોનિયમ ક્લોરાઇડ નવસાર અથવા કપૂરને આપણે દહન કરીએ તો પ્રવાહી બનતું નથી, સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે. તો ઘનમાંથી વાયુ બનવું અથવા વાયુમાંથી ઘન બનવું, તો આ બંને ક્રિયાને કહેવાય ઉદ્ધવપાતન. હવે કોઈ પદાર્થ વાયુ અવસ્થામાં છે અને એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામે છે. વાયુમાંથી પ્રવાહી એટલે હું આ એરાની વાત કરું છું તો એને કહેવાય સંઘનન. સંઘનન. કોઈ પદાર્થ પ્રવાહી અવસ્થામાં છે અને ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે તો તે પ્રોસેસને કહેવાશે ઠારણ. કોઈ પણ પ્રવાહીનું તમે ઠારણ કરશો એટલે સરળતાથી ઘન સ્વરૂપમાં ફેરવાશે. આના પછીની આપણે જે વાત કરવી છે એ વાત છે બાષ્પીભવન. બાષ્પીભવનની વ્યાખ્યા આપણે આપવી હોય તેવી રીતે આપી શકીએ કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં ફેરવાવું. તો સામાન્ય રીતે આને કહેવાય બાષ્પીભવન. બાષ્પીભવનની પ્રક્રિયા સામાન્ય રીતે દરેક જગ્યાએ થતી જ હોય છે, બરાબર. પાણીનું જે સતત બાષ્પીભવન થતું હોય છે તો એ જગ્યાએ બાષ્પીભવનની પ્રોસેસ થતી હોય છે. આપણે એક પ્રવૃત્તિ ધ્યાનમાં લઈએ. પ્રવૃત્તિ આધારિત તમને વધારે ખ્યાલ ક્લિયર થશે કે બાષ્પીભવન શું છે. તમારે એક કસનળી લેવાની છે. કસનળી તો આઈ થિંક તમે બધાએ જોઈ જ હશે, પ્રયોગશાળાની અંદર વપરાય. આ છે કસનળી. આપણે ચા પીએ છે એ રકાબી લેવાની છે. આ એક રકાબી છે. હજી પણ એક રકાબી લઈ લો તમે. આ
આપણે ત્રણેયની અંદર પાણી ભરી દેવાનું છે. આની અંદર પાણી ભરી દેવાનું છે. આને આપણે નંબર આપી દઈએ 1, આને નંબર આપીશું 2 અને આને નંબર આપવાનો છે 3. કસનળીની અંદર પાણી ભરેલું છે, રકાબીની અંદર પાણી ભરેલું છે અને ત્રીજામાં પણ રકાબીની અંદર પાણી ભરેલું છે. તમારે કસનળી 1 અને રકાબી 2 આ બંનેને બારી પાસે, આપણા ઘરની જે બારી હોય વિન્ડો એની પાસે મૂકવાનું છે અને અભ્યાસ કરવાનો છે કે 1 અને 2 માંથી કયા પાણીનું બાષ્પીભવન સૌપ્રથમ વધારે વખત ઝડપથી થશે. તમે 4 કલાક 5 કલાક અથવા 1 દિવસ પછી અવલોકન કરશો ત્યારે સૌથી પહેલું અવલોકન તમને એવું મળશે કે બીજા નંબરમાં જે પાણી રહેલું છે એ પાણી પ્રથમ નંબર જે કસનળીમાં રહેલા પાણી કરતાં ઝડપથી બાષ્પીભવન પામી વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે. કારણ કેમ કે અહીં ક્ષેત્રફળ આ પહેલા અને બીજા કિસ્સાની વાત કરો તો તમને ખબર પડશે ક્ષેત્રફળ બીજા નંબરના કિસ્સામાં વધારે છે, એટલે પાણી સરળતાથી બાષ્પીભવન પામશે. બીજો કિસ્સો વિચારીએ. તમારે આ જ રકાબી અને બીજી બંને રકાબી છે, તો હવે અહીંયા બીજા અને ત્રીજા નંબરમાં ક્ષેત્રફળ સરખું છે કેમ કે બંને રકાબી છે, બંનેની અંદર તમે પાણી ભરેલું છે. પણ બીજા નંબરની રકાબીને તમારે બારી પાસે મૂકવાની છે અને ત્રીજા નંબરની રકાબીને તમારે માળિયામાં અથવા આપણે કહીએ છાજલી પર મૂકવાનું છે. તો તમે જોશો કે બારીમાંથી સૂર્યપ્રકાશ સીધો આવતો હોય તો બારીની આસપાસનું તાપમાન વધારે હશે. તો હું અહીંયા લખું છું કે ટેમ્પરેચર વધારે, અહીંયા ટેમ્પરેચર વધારે હશે. જ્યારે માળિયું છાજલી હશે ત્યાં સામાન્ય રીતે તાપમાનને ટી વડે દર્શાવે. ટી કેવું હશે? ઓછું હશે. હવે તમને એનો અભ્યાસ કરવા દેવામાં આવે કે બીજા નંબરની જે બારી પાસે મૂકેલી રકાબી છે એ રકાબી અને ત્રીજા નંબર જે માળિયામાં જે રકાબી મૂકેલી છે તો એ બંને રકાબીમાંથી કયું પાણી વધારે ઝડપી બાષ્પીભવન પામશે? તો તમારો જવાબ હશે કે બારી પાસે મૂકેલી જે રકાબી છે એનું પાણી ઝડપથી બાષ્પીભવન પામશે એઝ કમ્પેર ટુ માળિયામાં આપણે જે રકાબી મૂકી છે એના કરતાં. કેમ કે તાપમાનનો તફાવત છે. જ્યાં તાપમાન વધારે હશે બાષ્પીભવન ઝડપથી થશે, જ્યાં ક્ષેત્રફળ વધારે હશે ત્યાં બાષ્પીભવન ઝડપથી થશે. તો આના પછીનો જે ટોપિક છે એ ટોપિક છે બાષ્પીભવનને અસર કરતા પરિબળો. તમે મિત્રો યાદ રાખો આપણી જે વાત હતી એ વાત શેના અનુસંધાનમાં હતી? બાષ્પીભવનના અનુસંધાનમાં હતી. બાષ્પીભવન કોને કહેવાય? પ્રવાહીમાંથી જ્યારે કોઈ પણ પદાર્થ વાયુ અવસ્થામાં ફેરવાય એને તમે સામાન્ય રીતે બાષ્પીભવન કહો છો, બરાબર છે. પણ પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં ફેરવવા માટે આગળ ઉપર આપણે જે વાત કરી હતી એ ઉત્કલન બિંદુની વાત કરી હતી કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. પાણીને તમે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપો તો જ એ વાયુ સ્વરૂપમાં ફેરવાય. એવું અત્યાર સુધી ભણ્યા હતા, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પણ આપણું પાણી છે એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામી શકે છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પણ પાણી બાષ્પમાં રૂપાંતર પામી શકે છે. એ જ ઘટનાનું નામ છે બાષ્પીભવન. એટલે આગળ જે આપણે વાત કરી હતી એ ઉત્કલન બિંદુની વાત હતી અને અત્યારે જે વાત કરીએ છીએ બાષ્પીભવનની વાત કરીએ છીએ. બાષ્પીભવન એક કુદરતી ઘટના છે અને જોવા મળે છે. આ પ્રવૃત્તિ દ્વારા તમે સરળતાથી સમજી શકો અને આ આખી પ્રવૃત્તિ તમારે નથી કરવી તે અલગ રીતે પણ તમે જોઈ શકો કે તમારે સામાન્ય રીતે એક રકાબી લેવાનું છે અને એ કોઈ પણ એક સ્થાને તમારે મૂકી દેવાની છે. તમે જોશો 5 કલાક 6 કલાક અથવા 10 કલાક અથવા બીજે દિવસે એ રકાબીમાંથી પાણી શું થઈ ગયું હશે? ગુમ થઈ ગયું હશે. તો તમે વિચારો કે તમે પાણીને તો તાપમાન આપ્યું જ નથી, 100 ડિગ્રી સેલ્સિયસે તમે લઈ જ નથી ગયા, ગરમી આપી નથી, તેમ છતાંય પાણી કેમ બાષ્પમાં રૂપાંતર પામી જાય છે? તો
ઉત્કલન બિંદુ જેટલું તાપમાન નથી આપ્યું તેમ છતાંય વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે છે પાણી, તો એ ઘટનાનું નામ છે બાષ્પીભવન. અને આ પ્રવૃત્તિ આપણને એવું સમજાવે છે કે બાષ્પીભવનને અસર કરતા પરિબળોમાં મુખ્ય બે પરિબળ છે, સપાટીનું ક્ષેત્રફળ અને તાપમાનનો તફાવત. તો આના પછીનો જે આપણો ટોપિક આવે છે એ છે બાષ્પીભવનને અસર કરતા પરિબળો. ઓકે, તો હવે આપણે ટોપિક ઉપર આવ્યા છીએ બાષ્પીભવનને અસર કરતા પરિબળ. એમાંથી પહેલું પરિબળ છે એ છે સપાટીનું ક્ષેત્રફળ. આગળની પ્રવૃત્તિમાં આપણે જોયું સપાટીનું ક્ષેત્રફળ. તો સપાટીનું ક્ષેત્રફળ આપણને એવું સમજાવે છે કે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે તેમ બાષ્પીભવનનો દર વધારે. જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે, જેમ સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે એમ બાષ્પીભવન થવાનો દર વધારે હશે. એટલા માટે જ જ્યારે આપણી મમ્મી આપણા કપડાં દોરી ઉપર સૂકવે છે ત્યારે એને ભેગા કરીને સૂકવે છે કે છૂટા છૂટા સૂકવે છે? ત્યારે તમારો જવાબ હશે કે મમ્મી જ્યારે દોરી ઉપર કપડાં સૂકવે છે ત્યારે એને પહોળા કરીને સૂકવે છે. કારણ કે જો કપડાને તમે સંકોચી નાખશો, બરાબર છે, સપાટીનું ક્ષેત્રફળ ઓછું કરી નાખશો તો કપડાં સુકાશે નહીં. પણ એને તમે ખુલ્લું કરશો, એને પહોળું કરશો તો સરળતાથી કપડાં સુકાશે. એટલે પહોળા કરવાનું મુખ્ય રીઝન એ જ છે કે તમારી સપાટીનું ક્ષેત્રફળ વધશે તો બાષ્પીભવનનો દર વધશે. તો આનું એક્ઝામ્પલ લખી નાખીએ કે કપડાં પહોળા સૂકવવામાં આવે છે. બીજું પરિબળ છે તાપમાનની અસર. મુખ્ય પરિબળ છે તાપમાન. બહુ સિમ્પલ વસ્તુ છે કે જેમ તાપમાન વધુ હશે એમ બાષ્પીભવનનો દર વધુ હશે. તાપમાનમાં જેમ જેમ વધારો થતો જાય એમ એમ પ્રવાહીના જે કણો હશે એની ગતિ ઉર્જામાં વધારો થશે. પ્રવાહીના ગતિના કણોની ઉર્જામાં વધારો થશે એટલે સરળતાથી એકબીજાના આકર્ષણથી મુક્ત થઈને બાષ્પમાં રૂપાંતર પામી જશે. એટલે ફંડામેન્ટલ એટલો જ છે, તાપમાનનો વધારો થવાથી ઘટક કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. તો લખું અહીંયા તાપમાનનો વધારો થવાથી ઘટક કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. આથી જેમ તાપમાન વધુ હશે એમ બાષ્પીભવન થવાનો દર પણ કેવો હશે? વધારે હશે. એના પછીનું ત્રીજું પરિબળ આવે છે પવનની ઝડપ. પવનની ઝડપ. તમે તમારા અગાસી ઉપર કપડાં સૂકવેલા છે અને પવનની ઝડપ ક્યારે ખૂબ જ હશે ત્યારે તમારા કપડાં ખૂબ જ ઝડપથી સુકાઈ જશે. કારણ કે કપડાં ઉપર ચોંટેલા બાષ્પના કણો, ધારો કે તમે વિચારો આ આપણું કોઈ કપડું છે, એના ઉપર પાણીની બાષ્પના કણો, કેમ કે કપડાં ધોયેલા હશે તો એના ઉપર પ્રવાહીના કણો તો હશે જ, કપડું ભેજવાળું ભીનું તો હશે જ. તો આ જે કણો છે આ કણો પવન સાથે અથડામણ અનુભવે છે. આ આપણો છે પવન. પવન સાથે અથડામણ અનુભવે છે અને સરળતાથી કપડાં ઉપરથી છૂટા પડી જાય છે. તો આના કારણે પવનની ઝડપ જેમ વધારે હશે એમ કપડાં ઉપરથી જે બાષ્પના કણો હશે એ સરળતાથી વાતાવરણમાં બાષ્પમાં રૂપાંતર પામશે. બરાબર? તો આ હતી પવનની ઝડપની વાત. ચોથો ખૂબ જ અગત્યનો મુદ્દો છે
ભેજની માત્રા. હવે એક કુદરતનો નિયમ છે કે વાતાવરણમાં નિયત તાપમાને નિશ્ચિત પ્રમાણમાં ભેજ રહેલો હોય છે. હવે એ માત્રા કરતાં વધારે પ્રમાણમાં ભેજ હશે તો તમારા કપડાં સુકાતા વાર લાગશે, તો બાષ્પીભવન થવાનો દર ઓટોમેટિકલી ઘટી જશે. ચોમાસામાં વાતાવરણ કેવું હોય? તમે જવાબ આપશો કે ભેજવાળું. ચોમાસામાં વાતાવરણમાં ભેજની માત્રા વધારે હોય. ઉનાળાની વાત કરીએ તો ભેજની માત્રા વાતાવરણમાં ઓછી હશે. અહીં ભેજની માત્રા વધારે છે તો તમારા કપડાં ચોમાસામાં સુકવવા માટે કેવો સમય લાગશે? વધુ સમય લેશે. એઝ કમ્પેર ટુ ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં તમારા કપડાં ખૂબ જ ઝડપથી સુકાઈ જશે, કેમ કે ઉનાળામાં ભેજની માત્રા વાતાવરણમાં કેવી હોય છે? ઓછી હોય છે. વાતાવરણમાં ભેજની માત્રા ઓછી હોવાથી સરળતાથી બાષ્પના કણો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામી જશે. પાણીના જે કણો છે એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામી જશે. આના પછીનો એક સરસ ટોપિક આપેલો છે, અમુક સારા સારા ઉદાહરણો આપેલા છે. આપણે જોઈએ કે બાષ્પીભવન પ્રક્રિયાના કારણે ઠંડક ઉત્પન્ન થવી. હવે ખાસ જે છોકરીઓ વિડીયો જોતી હશે તો એમને ખબર હશે કે નખ ઉપર આપણે જ્યારે નેલ પોલિશ કરીએ છીએ ત્યારે એને દૂર કરવા માટે થઈને એસિટોનનું દ્રાવણ વપરાય. એને કહેવાય નેલ રિમૂવર. નેલ રિમૂવર તરીકે એસિટોન વપરાય છે. હવે આ એસિટોન તમારા હાથ ઉપર પડે છે ત્યારે તમે જોયું હશે તો તમને થોડું ઠંડુ લાગશે. તો આ ઠંડુ લાગવાનું મુખ્ય રીઝન એવું છે કે તમારા હાથમાં રહેલો એસિટોન વાતાવરણમાંથી પોતાની જે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા છે એટલી ઉષ્માનું શોષણ કરે છે અને સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામે છે. એસિટોન તમે હાથમાં લેશો ત્યારે પ્રવાહી અવસ્થામાં હશે, પણ થોડી વાર તમે જોશો પછી એ સરળતાથી બાષ્પમાં રૂપાંતર પામી જશે. તો એ એસિટોનને પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થવા માટે તેને જે ઉર્જાની જરૂર પડે છે એ ઉર્જા તમારા હાથની આસપાસ અથવા એ જે એસિટોન રહેલું છે એની આસપાસથી એ શોષી લેશે. પરિણામે તમારા હાથ જે કોન્ટેક્ટમાં રહેલો છે એસિટોનનો એની આસપાસ તમને ઠંડુ લાગશે. એટલે નેલ રિમૂવર એસિટોનનું જ્યારે બાષ્પીભવન થાય છે તો એ બાષ્પીભવન ઘટનાના કારણે તમને ઠંડક લાગે છે. એના પછીની વાત છે કે સામાન્ય રીતે ઉનાળામાં આપણે આપણી અગાશી પર ઉનાળામાં પાણીનો છંટકાવ કરીએ છીએ. તો કેમ પાણીનો છંટકાવ કરીએ છીએ? કેમ કે આ જે પાણીનું આપણે ગરમ સપાટી ઉપર છંટકાવ કરીશું તો એ ગરમ સપાટી પર પાણીનું બાષ્પમાં રૂપાંતર થશે અને આ બાષ્પમાં રૂપાંતર થવાના કારણે આસપાસનું વાતાવરણ અથવા અગાસી છે તો અગાસીની આસપાસનું વાતાવરણ
ઠંડુ બનશે, એ ઠંડુ બનવાથી તમારી અગાસી પણ ઠંડી બનશે અને તમને કંઈક ઠંડકનો અહેસાસ થશે. એટલે જ ઉનાળાની અંદર આપણે ધાબા ઉપર અથવા આપણા આસપાસ આંગણામાં પાણીનો છંટકાવ કરીએ છીએ. તો પાણીનો છંટકાવ કરતાં આપણને જે ઠંડકનો અનુભવ થાય છે તો એની પાછળ પણ જે ઘટના જવાબદાર છે એ બાષ્પીભવનની ઘટના જવાબદાર છે. ત્રીજો અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે ઉનાળામાં આપણે શા માટે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. પ્રશ્ન આવો છે, ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવાનું કારણ. હવે ઉનાળામાં ગરમી હોય, એ ગરમીના કારણે તમને પરસેવો વળશે અને એ જે પરસેવાનું વાતાવરણમાં બાષ્પીભવન થશે. સેમ મેઇન કોન્સેપ્ટ આ છે, સમજો તમે. ઉનાળામાં વધુ પ્રમાણમાં ગરમી હોય છે, ઉનાળામાં ગરમી વધારે પ્રમાણમાં હોવાથી પરસેવો બહાર આવે છે. ઉનાળામાં વધારે પ્રમાણમાં ગરમી હોવાથી પરસેવો બહાર આવે છે. હવે આ પરસેવાનું પરસેવો આપણા શરીરની આસપાસથી ઉર્જાનું શોષણ કરશે. ઉર્જાનું શોષણ કરે છે અને બાષ્પમાં રૂપાંતર પામે છે. હવે આ બાષ્પમાં રૂપાંતર પામતો હોવાથી આસપાસ વાતાવરણમાંથી ઉર્જા શોષતો હોવાથી આસપાસનું વાતાવરણ ઠંડુ બનશે. તો એ ઠંડકના કારણે આપણા શરીરને કંઈક ઠંડકનો અહેસાસ થશે. બાષ્પમાં રૂપાંતર પામે છે અને ઠંડકનો અહેસાસ થાય છે. હવે આ પ્રોસેસની અંદર તમે જો સુતરાઉ કાપડના કપડાં પહેરશો તો સુતરાઉ કાપડ પાસે એક અગત્યની લાક્ષણિકતા છે, તમારા બધા જ પરસેવાને શોષી લેશે અને બાષ્પીભવન થવા માટે એક સપાટી પૂરી પાડશે. સપાટીનું ક્ષેત્રફળ વધારશે, કેમ કે તમારી ચામડી કરતાં સુતરાઉ કાપડનું સપાટીનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે હશે. એટલે સુતરાઉ કપડાં પહેરવાથી બાષ્પીભવન થવાનો દર પણ વધી જશે અને તમારો જે પણ પરસેવો છે સરળતાથી શોષાઈ જશે. તો આ પ્રોસેસના કારણે આપણે ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ. એક છેલ્લો અને ખૂબ જ અગત્યનો પોઈન્ટ તમે ખાસ જોયો હશે, જો હું આ કોર્નરની અંદર દર્શાવું છું કે તમે એક કાચનો ગ્લાસ છે, એની અંદર આઈસ ક્યુબ બરફના ટુકડા મૂકેલા છે અથવા ઠંડુ પાણી પણ તમે લઈ શકો. આ બરફના ટુકડા અને એની અંદર તમે પાણી ભરી દીધેલું છે. જેવું તમે ગ્લાસની અંદર બરફના ટુકડા નાખશો એટલે તરત જ તમને બહારની સપાટી ઉપર પાણીને બાષ્પના કણો જામેલા દેખાશે. તો આ રેડ કલરથી મેં જે દર્શાવ્યું છે એ છે પાણીની બાષ્પના કણો. કેમ એવું થાય છે? કેમ કે બરફનું તાપમાન છે એ વાતાવરણમાં રહેલી જે બાષ્પ છે એના તાપમાન કરતાં ઓછું છે. એના કારણે આસપાસની જે બાષ્પ છે એ ઠરી જાય છે. તો એ ઠારણ પ્રક્રિયાના કારણે વાયુ અવસ્થામાં જે બાષ્પ રહેલી હતી એ પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે, એટલે ગ્લાસની જે સપાટી છે એના સાથે ચીપકી જાય છે. આ સિવાય આ ચેપ્ટરનો અંતિમ અને ખૂબ જ મહત્વનો ટોપિક ખાસ જોજો છોકરાઓ, કે તમને અંશ સેલ્સિયસ માપ આપેલું હોય છે અને તેમાંથી કેલ્વિન માપક્રમમાં ફેરવવાનું પૂછે છે. આપણે બે દાખલા જોઈ લઈએ. ધારો કે તમને એવું આપેલું છે 573 કેલ્વિન તાપમાન છે, એના બરાબર તમને આવું પૂછે ખાલી જગ્યા ડિગ્રી અંશ સેલ્સિયસ. તો મેં તમને એક સૂત્ર કીધું હતું
ટી બરાબર સ્મોલ ટી વત્તા 273. તો અહીંયા જે પ્રથમ ટી છે એ તમારો કેલ્વિન એકમમાં છે અને દ્વિતીય જે ટી છે એ અંશ સેલ્સિયસમાં છે. તો આવો જ્યારે પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તમને એવું પૂછવા માંગે છે કે તમારે આ વસ્તુ શોધવાની છે, બરાબર છે. તો આ ટી બરાબર 573 આપેલું છે, તો તમે લખી નાખો ટી બરાબર 573. એના બરાબર આ ટી તમારે શોધવાનું છે, 273 ના 273 એમ નામ. આ ટીને કરતા બનાવો એટલે આવું થશે 573 માઇનસ 273. બંનેની બાદ બાકી કરશો એટલે 3 માંથી 3 જાય તો 0, 7 માંથી 7 જાય તો 0, 5 માંથી 2 જાય તો 300. તો 300 ડિગ્રી અંશ સેલ્સિયસ આવશે. તો તમારો જવાબ થયો 300 ડિગ્રી અંશ સેલ્સિયસ. હવે ધારો કે તમને અંશ સેલ્સિયસ આપેલું છે કે 25 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન, આવો કોઈ પ્રશ્ન તમને પૂછેલો છે, તો આ પ્રશ્નનો જવાબ પણ તમે આ સમીકરણ વડે ઉકેલી શકો. હવે તમને 25 ડિગ્રી અંશ સેલ્સિયસ આપેલું છે, મતલબ કે આ કિંમત આપેલી છે અને તમારે આ વસ્તુ શોધવાની છે. તો ટીને કરતા બનાવો 25 અંશ સેલ્સિયસ એટલે આ ટીની જગ્યાએ તમારે 25 મૂકવાના છે વત્તા 273 તો ખરા જ. તો તમારો જવાબ આવશે 298. આ ટીનો એકમ શેમાં હતો? કેલ્વિનમાં. તો હું અહીંયા લખીશ કેલ્વિન, એટલે મારો જવાબ આવશે 298 કેલ્વિન. તો અહીંયા આપણે આ ફર્સ્ટ ચેપ્ટર સમાપ્ત કરીશું. નેક્સ્ટ મળીશું ચેપ્ટર નંબર 5માં, જેનું નામ છે આપણો કોષ એક સજીવનો પાયાનો એકમ છે. થેન્ક યુ.